હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમે બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હિયુઝ ફેમિલી વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, બાપાના દર્શન કરી લઈશું. હવે જ વાગ્યા છે 7:30 અને રાકેશ નાસ્તો કરવા બેસી ગયા છે. થેપલા અને ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હાલો હું ખાઈ નાસ્તો ઓ બેસી જાઓ, બેસી જાઓ. આ બાજુ છોકરાઓના બોર્નવિટા બની ગયા છે. તો હવે લિફ્ટમાં જાય છીએ અને જાય છીએ એક્ટિવાની સર્વિસ કરવા. તો હવે વેઇટિંગ છે તો હું રાહ જોઉં છું. અહીંયા વારામાં 11મો નંબર આવેલો છે. 7:45 અંદર 7:30 આવી ગયા છે. 7:30 તો ઘરે હતા. 7:45 જેવું થયું હશે. ના 8:15 થઈ ગયા છે. તો ઘણા બધા બાઇક્સ આવી ગયા છે. હવે આગળ એના કાગળિયા બાગળિયા જે કંઈ કરવાના હોય કરશે, પછી અમે જઈએ. તો ફ્રેન્ડ્સ, હવે ઘરે જઈએ છીએ. સર્વિસમાં દેવાઈ ગઈ છે એક્ટિવા આપણી. અને મને ઉતારીને રાકેશ જશે ઓફિસ. વાગ્યા છે સવારના 8:30. જય શ્રી કૃષ્ણ નિર્વા. ઉઠી ગઈ તું? આજે છેલ્લો દિવસ હો. કાલે તો વહેલા ઉઠીને સ્કૂલે જવાનું. તમારા સ્કૂલમાં બ્રેકે પડી ગયા હશે અત્યારે. જા. ફ્રેન્ડ્સ, એક્ટિવા સર્વિસમાં મૂકીને રાકેશ ઘરે મૂકી ગયા છે. અને હવે નાઈ બાઈ ધોઈ લીધું છે. માથા બાથા ઓરીશું. અને નીલવલી પણ ઉઠી ગયું છે. ત્યાં સુધીમાં તો એનું માથું ભેગું ઓરી દેશું. યે, બે તૈયાર થઈ ગયા છીએ. તો આ બાજુ નિર્વા છોડવાને પાણી પાવા આવી છે. તો તમે જોઈ શકો છો લીમડો કેવડો મોટો થઈ ગયો. નિર્વાણ ખબર લીમડાને જાજુ પાણી જોઈ. આજે મલાઈમાંથી માખણ કરી લીધું છે. તો આ બાજુ માખણમાંથી ઘી કરવાનું ચાલુ છે. એકદમ પ્યોર ગાયનું ઘી છે. આપણે ઘી બનશે. આપણે ગાયનું દૂધ લઈએ છીએ એટલે ગાયના ઘી. તો ફ્રેન્ડ્સ, આપણી જમવાની થાળી થઈ ગઈ છે. રસાવાળું શાક છે, રસ, રોટલી, કાકડી, કેરીનું સંભાર્યું ને લીલી ચટણી. તો આપણે દાદાને દઈ દઈશું. હલો દાદા, આવજો. જય શ્રી કૃષ્ણ. છાસ રસ છે એટલે પછી ભરું ને. તો 5:15 વાગ્યા છે. છોકરાઓ ટીવી જોવે છે. કાલ તો સ્કૂલ ચાલુ. હા, લેસન કરતા હઈશું આવા ટાણે. તું ભેગું કંઈક રમતી લાગે. શું રમસ? ક્લે. બરાબર. દાદા ઉઠી ગયા છે. આ બાજુ ચા મૂકી દીધી છે.
તો સરસ આપણો ચા ઉકળી ગયો છે. તો ચા આપણી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. બાની વાટકામાં અને દાદાની કપમાં. તો ચા લઈ લીધી છે. આવજો દાદા. તો અમે ભેગું ખાવાના છીએ. તળેલી લોટલી. તમારા દાદા હાલશે ને? હલો, બાકી આટલી ચા નથી જોતી તો મેં કીધું આ પી દો, સ્વાહા કરી દે આપણે. ફ્રેન્ડ્સ, હવે સર્વિસમાં ગાડી આપી હતી, મીન્સ એક્ટિવા, તે લેવા જાઉં છું. તો ઉબેર બુક કરી છે. જવા ટાણે તો હું એકલી છું એટલે તેમાં વહી જઈશ, પછી આવતા લઈને આવતી રહીશ. તો ફ્રેન્ડ્સ, લઈને ઘરે આવી ગઈ છું. થોડીક વાર લાગે. હા નીલુ, હાલો તેલ નાખી દે. હાલો, કાલ સવારમાં ચિંતા નહીં, થોડીક ઉતાવળ ન થાય. હાલો તેલ લેતા આવો. હાલો, તમારી સ્કૂલ બેગ ભરી લીધી? બાકી છે? બાકી છે. પાકું બધું ચેક કરી લીધું ને? હોમવર્ક વેકેશન નું હતું એ કે બાકી નથી ને? બાકી હોય તો કરી લેવાનું અત્યારે. હજી બાકી હે? શું? હા, એટલે હજી પૂછું છું તો હજી એમ કહો છો કે થઈ ગયું નથી બાકી. રૂહીબેનના હાથથી જ 2 ચોટલા વાર દીધા છે એટલે કાલ બોરિયા કે કશું ગોતવાનું જ ન રહે. કા? હા. આમ તો મારે રૂહી બધું સાચવીને રાખે. થોડીક વસ્તુ એનો સ્ટફ હોય ને બધું રૂહી જ સાચવે એટલે મમ્મીને એ ચિંતા જ ન કરવાની હોય. હા. ટાઈ છે, આઈ કાર્ડ છે, બોરિયા છે, રિબિન છે, એ બધું રૂહી સાચવી લે એટલે મમ્માને એટલું કામ કરવાનું જ ન પડે. કા? હા. ગુડ ગર્લ. હાલો રૂહી, નિર્વાબેન. તો નીરાબેનની 2 ચોટલી રેડી છે. યે ક્યુટડી ક્યુટડી મારી ક્યુટડી. હાલો હવે મોઢા બેવ ધોઈ લ્યો બેવ બેનું. રૂહિયા, ફેસ વોશ કરજો બેવ. આ બાજુ દાદા રામ નામ લખે છે. છોકરાઓ નીચે રમવા ગયા પણ દેખાતા નથી. તો ફ્રેન્ડ, 7:15 થયા છે. બાય દિયાબત્તી કરી લીધા છે. ફ્રેન્ડ્સ, 3 સીટી થઈ પણ ખબર નહીં આજ પાણી ઓછું પડ્યું કે શું. તો સ્મેલ આવતી હતી તો સીટી કાઢી લીધી છે અને શાકને કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો થોડુંક બેસી ગયું. આજે તો છોકરાઓને વેકેશનમાં લાસ્ટ ડે છે. કાલથી સ્કૂલ ચાલુ એટલે સરપ્રાઈઝ આપી છે. નિર્વાબેન નામ તો કેવું તું કે મમ્મી આજ મેગી કરી દેશો? શું કહેતી હતી નિર્વા? પછી શું કીધું તું? સેલિબ્રેશન કરવું છે અમારે એમ. કાલથી અમારે સ્કૂલ ચાલુ થઈ જશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ઓકે. તો ડાન્સ 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 કોણ કરતું તું? આપણે બે. યે. તો અત્યારે ટીવી જોતા જોતા ખાવા દીધું છે. એન્જોય. મજા આવી ને?
તમારી સૂપી મેગી કેવી છે એ તો કયો. તો આજે તો 9 વાગી ગયા છે. રાકેશને આજ ઓફિસમાં લેટ હતું, કામ હતું. અને નિર્વા મેગી ખાતા ખાતા એના ડેડી આવ્યા એટલે દોડીને આવી. વેરી ગુડ નિર્વા. રૂહી ડકશે નહીં મેગીમાંથી હો. Lulu, હે રૂહી? Lulu, you want to come? 1 2 3 યે. રૂહી તને કીધું એટલે આવી કે તારે આવતું જ કે ટીવીમાં મ્યુટ કરતી હતી? ભાઈ ગી. હાલો જાઓ. સુરાઈ કેવો રહ્યો આજનો લાંબો દિવસ? સરસ. કામ વધારે હતું. કામ વધારે હતું. હાલો ફ્રેશ થઈ જાવ એટલે જમવાનું બધું રેડી જ છે. ઓકે, વેરી નાઇસ. તો ફ્રેન્ડ્સ, આપની આજની થાળી બિલકુલ રેડી છે. ડુંગળી બટેકાનું શાક, ખીચડી, રોટલી, તળેલ મરચાં અને છાશ. થેન્ક યુ રાઈ. થોડોક મસાલો નાખી દો. તો આપણે આ થાળીને દાદાને આપી દઈશું. જય શ્રી કૃષ્ણ. હાલો માડી. તો ફ્રેન્ડ્સ, હવે જમવા બેસી જશું. છોકરાએ ઓલરેડી ટીવી આગળ જોતા હોલમાં જ જમી લીધું છે. આ શાક કેવું થયું રાહી? મસ્ત. આ સ્મેલ નથી આવતી ને બરેલ ફરેલી? હે દાદા, બરેલા જેવી સ્મેલ નથી આવતી ને? તરત જ કાઢી લીધું ને એટલે સારું કર્યું બા. બહુ મસ્ત હતી કાઠમાં. હે તમને આવી મને ન આવી. હા, મને રૂમમાં સુગંધ આવી એટલે મેં કીધું તરત આવી હું. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.